જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 20 અને આપણે આજે આપણે દિવાળી છે અને દિવાળીની તમામ આપણા ખેડૂત ભાઈઓને શુભેચ્છાઓ મારા તરફથી। ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના અને કચ્છના મિત્રો જે આપણા ફોલોઅર મિત્રો છે એમને 2026નું વર્ષ અને આપણું આવતું વર્ષ સારું જાય એવી શુભેચ્છાઓ। અને ખાસ કરીને મિત્રો 22 તારીખનો વિડીયો ખાસ જોજો। જે 22 તારીખનો વિડીયો હશે તે આવતા વર્ષનું આપણું 2026ની વાવણી અને ક્યાંક કેવું વર્ષ થશે તેના સંકેત મળેલા છે તે વિશે તમને માહિતી આપીશ। પણ અગાઉથી આપણા ચેનલની અંદર તમને મેં એક કીધું હતું મિત્રો કે આપણે ગિરનાર 4ની મગફળીનું વાવેતર છે, તો અવાર ગિરનાર 4 માંડવી ક્યાંક આપણે એવા પણ સંકેત મળતા હતા કે ગિરનાર માંડવીમાં કાળી ફૂગ આવી છે અને ઘણા ખેડૂતોને ઉત્પાદન પણ નથી થયું અને ક્યાંક બિયારણની માંડવી થઈ, એવા પણ પ્રશ્નો હતા। તેથી આપણે ત્યારને ગિરનાર 4ની માંડવીના વિડીયા બનાવી છે અને સતત તમને માહિતી આપીએ। પણ આજે લાઈવ આપણા ખેતરની અંદર ગિરનાર 4 માંડવીનું વાવેતર કરેલું હતું અને 6 મહિને 19 તારીખે વાવેતર કરેલું હતું અને આજે 10મા મહિને 20 તારીખ છે, એટલે 4 મહિને આ મગફળી ઊભી અને આજે આપણે એને ઉપાડી લીધી છે અને આ તમને માંડવી બતાવી ગિરનાર 4। જે આ જોઈ લ્યો મિત્રો કે આ ગિરનાર માંડવી છે। અમારી જમીન કાળી છે એટલે ધૂળ બહુ આવતી હોય, ક્યાંક આપણે બળિયા પડા અને રેતિયારા પડા હોય ને એમાં ડેડવો ચોખ્ખો દેખાતો હોય, પણ આ જો આપણે 20ની જારીનું વાવેતર કરેલું છે અને આ માંડવીમાં આવો ફાલ છે, 4 મહિનાનો પાક છે અને આપણે આમાં સડો તો હતો જ, હજી આપણે માંડવી પાળલ છે તેનો તમને બતાવું લાઈવ। જોઈ લ્યો આ માંડવી, આ ગિરનાર 4 થોડુંક કયો ફાલ મિત્રો આમાં વધારે હોય। જો આ માંડવી અમારી જમીનમાં ધૂળ વધારે થાય એટલે ડેડવો બહુ ચોખ્ખો ના દેખાય, પણ સારું છે ફાવરિંગ। અવાર થોડુંક વર્ષ જે રીતે હવામાન હતું કે ક્યાંક ને ક્યાંક ગિરનારમાં એક પ્રશ્ન હતો, તો એના ગણતરી પ્રમાણે આપણે જોઈ તો ફાવરિંગ સારું કહેવાય અને 20ની જારી છે। અવાર કેવું ઉત્પાદન મળે હજી આપણે ઓપનર રાખશું તે પછી આપણે ખબર પડશે કે ભાઈ માંડવીમાં કેવું ઉત્પાદન છે। તો હવે મિત્રો આપણે જે આ ગિરનાર છે એ આપણા 20ની જારી છે અને આપણા 18 હોર્સ પાવરનું ટ્રેક્ટર, નાનું ટ્રેક્ટર, એ અમારા હાર્દિકભાઈ છે એ ખેતી કરતા હોય અને એની આ ટ્રેક્ટરથી માંડવી પાડેલી છે। તો મિત્રો અમારા ખેતરમાં માંડવી તો ભારી આંગી બહુ પડે, મજૂરને પણ તકલીફ થાય, અમારી જમીનમાં માંડવી બહુ તકલીફ પડે ભેગી કરવી। જોવા ક્યાંક છે સડાવાળા ડેડવાય છે પણ બહુ નુકસાની નથી, અવાર જેવી ગિરનારમાં બીક લાગતી હતી એવી નુકસાની નથી। આ તમને લાઈવ બતાવી મિત્રો, આ જો આ ગિરનાર 4 આપણે લાઈવ પાડી અને તમને બતાવી છે। આનો થડુકિયો ફાલ વધારે હોય અને જો આ તમને હજી આપણે બતાવી મિત્રો કે અમુક સળોય છે પણ સામાન્ય છે, બહુ કોઈ ઓલું નથી, પણ માંડવી સારી છે। જો આ એક છોડવો છે એમાં જો સડો છે, જે આવી રીતે આ પેલા હતું પણ આપણે એનો દવાથી છંટકાવથી કંટ્રોલ કર્યો, ફૂગના રાઉન્ડ માર્યા હતા અને આપણે રમેશ સાહેબ રાઠોડ સાહેબના વિડીયો જોઈ યુટ્યુબની અંદર, આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સાહેબ છે તેમની ભલામણ લીધી હતી। પછી આપણે ભાણવર આપણે જે એગ્રોમાંથી દવા લઈ કલ્પેશભાઈ કરીને છે શ્રીનાથજી એગ્રો, એની આપણે માહિતી અને એના માર્ગદર્શન હેઠળ આપણે દવાના છંટકાવ કર્યા હતા અને આપણે રિઝલ્ટ પણ મળ્યું છે ગિરનારમાં સારું એવું। અને આ જોઈએ આપણે કે આ ગિરનાર માંડવી અને આ જો તમે આપણે આ વાડી છે એ 11 વીઘામાં થોડું ઘટે છે, 11 વીઘામાં થોડા ઘણા ગુઠા ઘટે એટલે કેટલું ઉત્પાદન મળશે પણ એ પણ તમને લાસ્ટમાં આપણે ઓપનર રાખશું ત્યારે બતાવશું। અને આજે જો આમનામાં પાથરા જોઈ લ્યો તમે, આમનામાં ડેડવા ઘૂઘરા છે ને ડેડવાના, ઓલું કે ને કે ભાઈ ગિરનાર માંડવી છે, ઘણા મિત્રોનો પ્રશ્ન એવો હતો કે વાર ગિરનાર છે એ ગિરનાર ભેગા કરીએ, પણ એવું નથી મિત્રો, કે મારું એવું અંદાજ છે કે હવામાનના આધારિત જે પણ થયું તે હવામાન આધારિત થયું છે। કોઈ માંડવીને કે આપણે કોઈ પણ બ્યાણને કે કોઈ કંપનીને આપણે કોઈ બદનામ કરવાનું ઈરાદાપૂર્વક વિડીયો નહોતા બનાવતા, પણ સત્ય છે એ તમને માહિતી આપવાનો પ્રયત્ન કરતા હતા। હવે જો મિત્રો આપણે સવારના આ 11 વીઘાની અંદર પડવું છે, સવારના 9 જણા
સતત માંડવી ભેગી કરે છે, પણ માંડવી એટલી વજનવાળી છે ને કે આ કરાર જમીન છે. ધૂળ લઈ લઈએ, થડુકીઓ ફાલ હોય એટલે પાડવાની છે ને ગિરનારની લાંબી હોય બીજી માંડવી કરતા, એટલે એ પાડ છે ને જમીનને મૂકે નહીં, જેથી કરતા આપણે ખેંચી અને છોડવો લેવો પડે. એટલે તકલીફ પણ ઘણી છે અને ધૂળ પણ છે. પાથરામાં જોઈ તો ધૂળ પણ છે. જો કેવી ધૂળ છે, આવડા આવડા ઢેફા છે. એટલે રાય ચોખ્ખી કરવી વહેમી લાખીએ. આ મજૂર છે બધા, જો હવે આમ બેસી ગયા હાવ, કારણ કે માંડવી વજનવાળી એવી હતી અને પાછું માથે તપ, એટલે ક્યાંક ને ક્યાંક તકલીફ તો ઘણી થઈ છે માંડવીમાં, પણ ઉત્પાદન સારું મળશે એમ, ગિરનારનું ઉત્પાદન સારું મળશે. આ જો છે ને ગિરનાર, ઓલી કહેવત હતી ને વિડીયામાં આપણે જોતા કે ગિરનાર વાળા ગિરનાર જાય, એવું નથી ભાઈ. આ દ્વારકા વાળાની દયા મુરલીધરની, ક્યાંય કોઈ નહીં જવું પડે અને કોઈ બ્યાણથી કોઈ ડરતા નહીં, ખોટી અફવામાં ના રહેતા. અવાર 23માં પ્રોબ્લેમ છે, 39માં પ્રોબ્લેમ છે, 37 નંબર માંડવામાં પ્રોબ્લેમ છે અને ગિરનારમાં પ્રોબ્લેમ છે. પણ એવું નથી કે આપણે એક બ્યાણને બદનામ કરીએ. હવામાન જ એવું વાયું કે અમુક જે જમીનોમાં હવામાનને આધારિત માંડવીમાં બગાડાવ્યા છે. કોકને કાળી ફૂગ આવી છે, કોકને ઉત્પાદન નથી થયું. જે અમારે આ કાકા હવારના હાવ બાકાજી કી બોલાવે, હા કેમ છે કાકા, મજા આવી ગઈ ને માંડવી ભેગી કરવાની? બહુ વહેમી લાગી. જો સાંભળો, કાકા એમ કે વજનવાળી બહુ હતી. ફાલ કેવો લાગે કાકામાં? ફાલ સારો હે. ધૂળ બહુ આવી ત્યાં થાકી ગયા એમ. કાકા એમ કે ધૂળ બહુ હતી ને જમીનની અંદર, માંડવી ખેંચી ખેંચીને થાકી ગયા, પણ બેડવા સારા છે એમ કે છે. એટલે મિત્રો આ હતી આપણા ગિરનાર 4 ની વાત, અને આપણે કટકીમાં ગિરનાર 5 વાવી છે. હા, ઉધર જ્યાદા મીઠી હે. કાકા એમ કે ઓલી જમીન, ઓલી સાઈડ ની જમીનમાં મીઠી વધારે છે, એમાં એ કાકા હાચા છે. આની કોર થોડોક બળનો ભાગ છે એટલે થોડોક રાહત થઈ હશે. ઉની કાળી માટી વધારે છે એટલે કાકાની વાત છે એ સાચી છે. ઉની કોરા કારમટું છે એટલે વધારે જ થોડોક ધૂળ આવી છે. પણ જોઈજો મિત્રો, આ તમને નજર લાગે ને ત્યાં સુધી પાથરામાં ડેડવા જ દેખાતા હશે. એટલે આ ગિરનાર માંડવી આ તમને લાઈવ બતાવ્યું છે એના માટે જ. એટલે કે કોઈ આપણે એવો ઈરાદો નથી કે આપણે ગિરનારના વખાણ કરાવી અને તમામ ખેડૂત ગિરનાર વાવે, પણ ગિરનાર વાવવા જેવી એ છે મિત્રો. પણ તમને સારું બિયારણ લાગે તો ગિરનાર વાવજો. મારો તો વિચાર છે પરવા હજી ગિરનાર વાવવાનો, મુરલીધરનું નામ લઈ અને હજી એકવાર ગિરનાર વાવી. અને આ 20ની જારી છે, હજી ટૂંકમાં કેવું ઉત્પાદન થાય હલો રાખશું ત્યારે આપણે ખબર પડશે. કારણ કે તોલ લાગે, કાંટો લાગે, આનો વજન કેવો થાય. પણ મિત્રો એક છે કે ધૂળ વાળી માંડવી બહુ છે, અઘરી થઈ ભારી આંગી પડી અને ધૂળે બહુ છે માટી. એટલે માંડવીમાં ટૂંકમાં નુકસાની તો ઘણી છે, પણ છતાંય આગળ જોઈ ગિરનાર માંડવી શું કરે. હવે મિત્રો આપણે આ વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.